ખેડા જિલ્લાના મહુધામાં કોંગ્રેસ દ્વારા એક અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું। સામાન્ય રીતે રાજકીય પક્ષો સૂત્રોચ્ચાર અને આવેદનપત્ર સાથે વિરોધ કરતા હોય છે, પરંતુ આ વખતે ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠન મૌન રહીને સરકારને મોંઘવારીના મારમાં પીસાતી જનતાની સ્થિતિનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કર્યો છે। મામલતદાર કચેરી ખાતે હાથમાં બેનરો લઈને બેઠેલા કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરી હતી। ખેડૂતોને ખાતર અને ડીઝલના ભાવમાં રાહત ન મળવી તથા ટેકાના ભાવનો અભાવ એ મુખ્ય મુદ્દાઓ હતા। પશુપાલકો પણ દાણના મોંઘા ભાવથી ત્રસ્ત છે। ખેડા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભારતસિંહ પરમારે જણાવ્યું હતું કે જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે, ત્યારે આ અમારો મૌન આક્રોશ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ છે। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આજે નડિયાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી મહુધા ખાતે મામલતદાર ઓફિસે ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે ગુજરાત રાજ્યમાં દરેક ચીજ વસ્તુઓનો જે ભાવ વધાર્યો છે, એ રીતે કે દાણનો ભાવ છે, ગેસનો ભાવ છે, તેલનો ભાવ છે, દરેક ખાદ્ય ચીજ વસ્તુઓ પર જે ભાવ વધાર્યા છે, એ દરેક મોંઘવારીનો માર આમ જનતા ઉપર પડેલો છે। એટલે આ સરકારને અમારે કહેવું છે કે ધ્રુસકે ને ભ્રુસકે આ ભાવ ના વધારો। આ પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે। આ સરકારથી એટલી નફરત કરે છે કે આ સરકારને ક્યારે અહીંયાથી ઉખેડીને ફેંક। કાર્યક્રમ એટલા માટે રાખ્યો છે કે કોંગ્રેસ હર હંમેશને માટે સત્તામાં હોય કે ન હોય, એ પ્રજાના પ્રશ્નો માટે લડતી રહી છે, પ્રજાની સુખાકારી માટે કામ કરતી રહી છે। આજે તમે જુઓ કે ડીઝલ અને પેટ્રોલના ભાવ, પશુદાણના ભાવ, અમૂલના દાણમાં વધારો, જીવન જરૂરિયાતની ચીજમાં વધારો, પરીક્ષાઓમાં ગેરરીતિ, ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર કે ઉચ્ચ કક્ષાની જે પરીક્ષાઓ છે એના પેપરો ફૂટી જાય તો સરકાર શું કરે છે?